નમસ્કાર મિત્રો આપણે ફર્સ્ટ ક્વાર્ટર જે આપણું 15 ઓગસ્ટ આજુબાજુ સુધીનું એ ગણવામાં આવે છે એ ફર્સ્ટ ક્વાર્ટરમાં એટલે કે આ પ્રથમ સેમેસ્ટરનો જે આપણો સિલેબસ છે એને આપણે બે ભાગમાં વહેંચેલો છે, ફર્સ્ટ ક્વાર્ટર અને સેકન્ડ ક્વાર્ટર. ફર્સ્ટ ક્વાર્ટર આપણું 15 ઓગસ્ટ આજુબાજુમાં એ પૂર્ણ થતું હોય રેગ્યુલર દિવસોમાં. તો એ સમય દરમિયાન આપણે જે આપણો અભ્યાસક્રમ છે અંગ્રેજી વિષયનો એ અભ્યાસક્રમને આપણે બે ભાગમાં વહેંચી દઈએ છીએ. ગ્રામરના પણ આપણે બે ભાગ કરીએ છીએ અને ટેક્સ્ટ બુકના પણ આપણે બે ભાગ કરીએ છીએ. ગ્રામરના આપણે એ જ રીતે જેટલા મુદ્દાઓ આપણે ફર્સ્ટ ક્વાર્ટરમાં સમજવાના છે એ મુદ્દાઓ એ 50% જે છે સમજેલા છે. 4 ચેપ્ટર જે ભણવાના છે એમાંથી 3 ચેપ્ટર અને એની એક્સરસાઇઝ એ આપણે સોલ્યુશન એ પૂર્ણ કરી દીધેલું છે. અત્યારે આ યુનિટ જે છે એ આપણા આ ક્વાર્ટરનો એ છેલ્લો યુનિટ છે. ત્યાર પછી ત્રીજો અને ચોથો યુનિટ જે છે એ બીજા ક્વાર્ટરનો છે. આપણા સેમેસ્ટરના જે બે ભાગ થયા છે એનું સેકન્ડ ક્વાર્ટર. તો અત્યારે આપણે આ યુનિટ પૂરું કરીએ અને પછી આપણે જે ગ્રામરમાં ચોથું જે ચેપ્ટર બાકી રહ્યું છે એ પૂર્ણ કરશું. તો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 18 ઉપર તમે જોશો કે આપણી પાસે એ યુનિટ નંબર 2 આપવામાં આવેલું છે જેનું નામ છે 2 મો 6. તમે આ પેજ ખોલશો એટલે તમને સામે તે યુનિટ 2 જે છે લખેલું એ દેખાશે. મિત્રો પેન્સિલ તૈયાર રાખજો. આપણે ટેક્સ્ટ બુકમાં ઘણી બધી જગ્યાઓ પર એ લખવાનું એ થાય છે કે જેના માટે થઈને આપણે પેન્સિલ જે છે તૈયાર રાખવાની છે. આપણને એક્ટિવિટી 1 જે આપવામાં આવેલી છે એક્ટિવિટી 1ને આપણે સમજીએ તો કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે, તે સાંભળો અને શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો એ તમે કહો. અત્યારે હવે આપણે સામે તો બેઠા નથી, નહીં તો આપણે તમારી પ્રવૃત્તિઓ જે છે તમે ગયા રવિવારે શું કર્યું હતું અને અત્યારે આજે તમે કઈ પ્રવૃત્તિ કરી છે એ વસ્તુ વિશે માહિતી મેળવત. પણ અત્યારે હું અહીંયાથી મારી પ્રવૃત્તિઓ વિશેની એ તમને વાત એ લખાવું છું. તો લખો. પહેલી ખાલી જગ્યામાં આપણે લખશું ટુડે ઇઝ મંડે. આજે રવિવાર છે, સોમવાર છે. ટુડે ઇઝ મંડે, આજે સોમવાર છે. આઈ એમ ઇન ધીસ ક્લાસ ટુડે. હું આજે આ ક્લાસમાં છું, ધોરણ 6ના વર્ગમાં છું. અત્યારે મારો લેક્ચર એ શરૂ છે. આઈ હેવ બ્લેન્ક ઓન માય ટેબલ. મારા ટેબલ પર આપણે અહીંયા ઘણી બધી વસ્તુઓ લખી શકીએ. નોટબુક લખી શકીએ, ટેક્સ્ટ બુક્સ લખી શકીએ, ચોક એન્ડ ડસ્ટર્સ લખી શકીએ. બરાબર છે. આપણે અહીંયા લખીએ ખાલી જગ્યામાં નોટબુક્સ. આઈ હેવ નોટબુક્સ ઓન માય ટેબલ. વિદ્યાર્થીઓ પાસેથી નોટબુક જે છે એ મેં ચેક કરવા માટે મંગાવેલી છે, એટલે મારા ટેબલ પર નોટબુક એ પડેલી છે. આઈ એમ બિઝી. હું વ્યસ્ત છું, ખૂબ જ કામમાં છું. ત્યાર પછી ઇટ વોઝ સન્ડે 2 days અગો. 2 દિવસ પહેલાં એ રવિવાર હતો. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. હું રવિવારના દિવસ હતો એટલે ઘરે જ હતો. આઈ હેડ નો નોટબુક્સ. અને મારી પાસે નોટબુક ન હતી. શાળામાં હોવ તો નોટબુક હોય, ઘરે તો નોટબુક ન હોય. તો આઈ હેવ નો નોટબુક્સ. આઈ હેડ નો નોટબુક્સ. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. અને એટલા માટે થઈને બપોરના સમયે હું પુસ્તકાલયમાં એ પુસ્તકો વાંચવા માટે થઈ અને ગયો હતો. આઈ હેડ ગેસ્ટ્સ ઇન ધ ઇવનિંગ. અને સાંજના સમયે મારા ઘરે કેટલાક મહેમાનો જે છે એ આવ્યા હતા. તો મિત્રો અહીંયા આપણે ભૂતકાળ અને વર્તમાન કાળ, આ બે કાળ જે છે એને લગતા મુદ્દાઓ સૌથી પહેલાં જે આપણે જોયું તો એમાં આજના દિવસની પ્રવૃત્તિઓ, આજના દિવસની વાત જે કરી, આ પેરેગ્રાફની અંદર આપણે જે વસ્તુ જોઈ એ ભૂતકાળમાં જે ક્રિયાઓ થઈ છે, બરાબર ને. રવિવારે મેં કઈ ક્રિયાઓ કરી એ વસ્તુ વિશે એ માહિતી આપેલી છે. એના ઉપરથી જ એક્ટિવિટી નંબર 2 એ આપણને આપવામાં આવેલી છે. તમારી સામે હું એક્ટિવિટી નંબર 2 જે છે એ લાવું છું. એમાં પણ આપણને એક્ટિવિટી 2A માં જે સૂચના આપેલી છે સૂચનાને સમજીએ. અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. મિત્રો આપણને પછીના પેજ ઉપર એટલે કે પેજ નંબર 19 ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે આપણને 2 ભાગ આપેલા છે. એક ડાબી બાજુનો ભાગ છે અને એક જમણી બાજુનો ભાગ છે.
ઉપર જે પેરેગ્રાફ આપેલો છે ને એ પેરેગ્રાફમાં વર્તમાન કાળ અને ભૂતકાળ એટલે કે અમુક સમય પહેલાં થયેલી પ્રવૃત્તિ કે જે ભૂતકાળમાં આવે છે અને અત્યારે થાય છે પ્રવૃત્તિ એ વર્તમાનમાં છે, બરાબર ને? એ પ્રકારની બે ક્રિયાઓ છે એ ભેગી થઈ ગઈ છે. તો આપણે શું કરવાનું છે? અહીંયા જો આપણને એક ઉદાહરણ પણ આપેલું છે. એક વાક્ય નાવમાં લખેલું છે અને એક વાક્ય 2 months અગોમાં લખેલું છે. તો આપણે પહેલાં તો પેરેગ્રાફને વાંચીએ, સમજીએ અને પછી પેન્સિલની મદદથી આપણે અહીંયા કયા કયા પ્રવૃત્તિઓ છે કે જે નાવના એ બોક્સ બાજુ આવશે એટલે કે ડાબી સાઈડ આવશે, અને કઈ કઈ એવી પ્રવૃત્તિઓ છે કે જે 2 months એગો એટલે કે 2 મહિના પહેલાં જે પ્રવૃત્તિઓ થઈ હતી એ પ્રવૃત્તિઓ આપણે 2 months એગો ના જે બોક્સમાં ખાના જે આપણે આપેલા છે એ ખાલી જગ્યાઓમાં લખશું. તો સૌથી પહેલાં આપણે પેરેગ્રાફને સમજી લઈએ. ટુડે ઇઝ ક્રિસમસ. આજે નાતાલ છે. ક્રિસમસ એટલે નાતાલ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. અત્યારે હવે અમે ક્રિસમસ જે છે એની ઉજવણી કરી રહ્યા છીએ, તૈયારીઓ કરી રહ્યા છીએ. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી. 2 મહિના પહેલાં અમે દિવાળી ઉજવી, બરાબર ને? બિફોર 2 months 2 મહિના પહેલાં. જો આપણને હવે ખ્યાલ આવશે ધીરે ધીરે વાક્ય વાંચતા જશું એમ કે શું પ્રવૃત્તિ છે, કેવા પ્રકારની પ્રવૃત્તિ આપણને આપવામાં આવેલી છે, બરાબર ને? અત્યારે ક્રિસમસની ઉજવણી થઈ રહી છે અને 2 મહિના પહેલાં દિવાળીની ઉજવણી કરી હતી, બરાબર છે? માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. જો આ એક્સ જે છે ને એ એક્સને આપણે ક્રિસમસ શબ્દ તરીકે, ક્રિસ તરીકે એ એક્સ જે છે એને વાંચવામાં આવે છે. MAS એ શબ્દ તો બાજુમાં લખેલો જ છે એટલે આખો શબ્દ વાંચીએ તો આપણે ક્રિસમસ એવો શબ્દ વાંચશું. તો મારી બહેન નેન્સી જે છે એ ક્રિસમસ ટ્રી જે નાતાલનું વૃક્ષ છે એ નાતાલના વૃક્ષને એ ડેકોરેટ કરી રહી છે, શણગારી રહી છે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. મારો ભાઈ જેનું નામ દર્શિલ છે એણે અમારા ઘરને દિવાળી ઉપર શણગાર્યું હતું, બરાબર? 2 months એગો 2 મહિના પહેલાં જ્યારે દિવાળીનું સેલિબ્રેશન થયું તો 2 મહિના પહેલાં મારા ભાઈએ દિવાળી માટે થઈને ઘર જે છે આખું શણગાર્યું હતું. હી વોઝ એટ હોમ. તે ત્યારે ઘરે હતો. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. આજે દર્શિલ ઘરે નથી, બરાબર છે? તો ક્યાં છે? તો કે હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. દર્શિલ છાત્રાલયમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. મારી માતા ક્રિસમસની ઉજવણી માટે થઈને અત્યારે એ કેક તૈયાર કરી રહ્યા છે. શી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. અને એવી જ રીતે એમણે દિવાળી ઉપર પણ સ્વીટ ડિશિસ, મીઠાઈઓ જે છે એ રાંધી હતી, બનાવી હતી, તૈયાર કરી હતી. ઘણા બધા અર્થ જે છે એ આપણે લઈ શકીએ. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. અમે મિત્રો તરફથી, અમારા સગા સંબંધીઓ તરફથી દિવાળી કાર્ડ્સ એ દિવાળી ઉપર એ મેળવ્યા હતા, પ્રાપ્ત કર્યા હતા. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. અને અમે દિવાળી કાર્ડ તૈયાર પણ કર્યા હતા, જાતે બનાવ્યા હતા. જો મિત્રો, આજનો સમય એવો થઈ ગયો છે કે આજે આપણે દિવાળીની શુભેચ્છાઓ છે એ મોટા ભાગે આપણે સોશિયલ મીડિયા ઉપર મોકલી દઈએ છીએ, બરાબર ને? ફોન કરીને કે મોબાઈલ કરીને અથવા તો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના જે આપણે અલગ અલગ એપ્લિકેશનોનો યુઝ કરીએ છીએ એના ઉપર એ મોકલી દઈએ છીએ. એક સમય હતો કે જ્યારે દિવાળીની એ શુભેચ્છાઓ છે એ પત્રો દ્વારા, પોસ્ટ દ્વારા એ મોકલવામાં આવતી હતી. તો અહીંયા એ વસ્તુનો એ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે દિવાળી કાર્ડ્સ અમે અમારા સગા સંબંધીઓને, મિત્રોને બધાને મોકલાવ્યા હતા અને એવી જ રીતે એ લોકોએ અમને પણ એ કાર્ડ્સ જે છે એ મોકલ્યા હતા. માય ફાધર હેલ્પડ અસ ફોર ધેટ. અને આ દિવાળી કાર્ડ જે તૈયાર કરતા હતા અમે, એ દિવાળી કાર્ડ તૈયાર કરવામાં મારા પિતાએ એ અમને મદદ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. અત્યારે મારા પિતા જે છે નેન્સીને મદદ કરી રહ્યા છે, જે એ કાર્ય કરી રહી છે પેલું નાતાલનું વૃક્ષ જે શણગારવાનું છે એમાં. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ CD પ્લેયર. અને હું અત્યારે CD પ્લેયર ઉપર એ મ્યુઝિક સાંભળી રહ્યો છું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ વિથ ધ સેલ ફોન. અને સાથે સાથે મોબાઈલ ફોન, સેલ ફોન ઉપર તમારી સાથે વાત કરી રહ્યો છું. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ. કેટલાક મિત્રો અને જે સગા સંબંધીઓ છે એમણે અમારી મુલાકાત લીધી હતી, અમને મળવા આવ્યા હતા. તો ભૂતકાળનું વાક્ય થઈ ગયું. દિવાળી ઉપર આપણે
દિવાળીના બીજા દિવસે બધાને મળવા જઈએ છીએ, એકબીજાના ઘરે બેસવા માટે જઈએ છીએ, બધાને નવા વર્ષની શુભકામનાઓને એવું બધું પાઠવતા હોઈએ છીએ, બરાબર ને? તો અહીંયા કેટલાક મિત્રો અને કેટલાક સગા સંબંધીઓ જે છે એમણે અમારી મુલાકાત લીધી હતી. નેન્સી એન્ડ નાવ એન્જોયડ ફાયર ક્રેકર્સ. અને મેં અને મારી બહેન નેન્સીએ બંને ખૂબ ફટાકડા ફોડ્યા હતા અને આનંદ કર્યો હતો. હવે મિત્રો, આ પેરેગ્રાફની અંદર ક્રિસમસની ઉજવણીના અને દિવાળીની ઉજવણીના જે વાક્યો ભેગા થઈ ગયા છે, આપણે બધા વાક્યોને જુદા કરવાના છે, બરાબર? તો પેન્સિલ આપણે તૈયાર રાખશું. આપણને એક ઉદાહરણ જે છે આપેલું છે, બાકીના જે ઉદાહરણો છે એમાં દિવાળીની ઉજવણીના કયા છે એ આપણે જમણી બાજુએ લખવાના છે, ક્રિસમસની ઉજવણીના કયા છે એ આપણે ડાબી સાઈડ લખવાના છે. એટલે કે ક્રિસમસની ઉજવણી નાવવાળા બોક્સમાં આવશે, જ્યારે દિવાળીની ઉજવણીના વાક્યો છે એ 2 months ago નું જે બોક્સ આપણને આપવામાં આવેલું છે એમાં આવશે. તો એક એક ઉદાહરણ આપેલું છે, જેમ કે નાવમાં સૌથી પહેલું છે સેલિબ્રેટિંગ ક્રિસમસ, અને 2 months ago નું જે બોક્સ આપણને આપવામાં આવેલું છે એની અંદર આપેલું છે સેલિબ્રેટેડ દિવાળી. હવે આપણે નાવવાળા ખાનામાં આપણું પહેલું વાક્ય લખશું, ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. લખો, ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. ક્રિસમસમાં એક્સ કરી નાખજો, ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. તો એની સામે દિવાળીના બોક્સમાં આપણે શું આપશું? દિવાળી ઉપર શું શણગાર્યું હતું? ડેકોરેટેડ હાઉસ. અહીંયા આવશે ડેકોરેટેડ, અહીંયા ડેકોરેટિંગ, બરાબર? અહીંયા આઈએનજી લાગશે, ત્યાં ઈડી લાગશે. ડેકોરેટેડ હાઉસ, બરાબર છે? ત્યાર પછી નાવવાળા બોક્સમાં અત્યારે દર્શીલ ઇઝ ઇન હોસ્ટેલ. અત્યારે દર્શીલ જે છે ક્યાં છે? તો કે અત્યારે દર્શીલ છે એ હોસ્ટેલમાં છે. દિવાળી ઉપર દર્શીલ ક્યાં હતો? તો દિવાળીવાળા બોક્સમાં દર્શીલ ઇઝ ઇન હોસ્ટેલ જે લખ્યું એની સામેના એ બોક્સમાં આપણે લખશું દર્શીલ વોઝ એટ હોમ. દર્શીલ ઘરે હતો, બરાબર ને? દિવાળી ઉપર દર્શીલ ઘરે હતો, અત્યારે તો કે અત્યારે દર્શીલ હોસ્ટેલમાં છે. ત્યાર પછી મધર શું કરે છે? શું તૈયાર કરે છે? તો મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. થોડાક વાક્યો છે એ લાંબા થાય એમ છે, પણ આપણે થોડાક અક્ષરો નાના રાખશું એટલે વાંધો નહીં આવે. વ્યવસ્થિત રીતે આપણે જવાબ જે છે એ બોક્સમાં આવી જાય એ રીતે લખી શકશું પેન્સિલથી. મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક ત્રીજા બોક્સમાં. એની સામે દિવાળી ઉપર મધરે શું તૈયાર કર્યું હતું? તો ત્યાં લખશું મધર પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ. મધર પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ. માતાએ મીઠાઈઓ બનાવી હતી. અત્યારે હું શું કરી રહ્યો છું? તો આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક. હું સંગીત સાંભળી રહ્યો છું, સંગીતની મજા લઈ રહ્યો છું. તો આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક, બરાબર છે? એની સામેના બોક્સમાં દિવાળી ઉપર અમે બીજું શું કર્યું હતું? તો કે રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ. બીજું અમે તૈયાર પણ કર્યા હતા ને, તો વી પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ અને પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ, બરાબર? ચાલો, ત્યાં મને એમ છે લગભગ તમારે બધા બોક્સ પૂરા થઈ ગયા, બરાબર? નાવવાળા બાજુમાં એટલે કે ડાબી સાઈડનું એક બોક્સ જે છે એ ખાલી રહ્યું છે. તો ત્યાં અત્યારે ફાધર શું કરે છે? તો ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી. ફાધર જે છે એ નેન્સીને હેલ્પ કરે છે, મદદ કરી રહ્યા છે. તો એ બાજુએ ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી. આવી ગયા બધા બોક્સ? બધા કમ્પ્લીટ થઈ ગયા? સરસ. ચાલો, જરૂર પડે તો વિડીયો વચ્ચે પોઝ કરી અને જે તમારે લખવાનું છે એ લખતું રહેવું. ત્યાર પછી બી, એક્ટિવિટી 2B ઉપર આપણે નજર કરીએ. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ એને રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો.
જો અહીંયા પણ મિત્રો આવા જ પ્રકારના બે વાક્યો છે એ ભેગા થઈ ગયા છે. આપણે વાક્યો વાંચવાના છે અને વાક્યોને જુદા પાડવાના છે. જો આપણને નીચે જગ્યા આપેલી છે ને એમાં બે ભાગ કરી દીધેલા છે, એક ડાબી બાજુનો ભાગ અને એક જમણી બાજુનો ભાગ. બરાબર, તો એક પ્રવૃત્તિઓ આપણે ડાબી બાજુએ લખશું, એકમાં થયેલી પ્રવૃત્તિઓ આપણે જમણી બાજુએ લખશું. બરાબર છે. સૌથી પહેલાં આપણે આખો પેરેગ્રાફ વાંચી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેવી રીતે આપણે તૈયાર કરવાનો થશે જવાબ. We celebrated the World Environment Day on last 5th June. ગઈ 5મી જૂને અમે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસ સેલિબ્રેટ કર્યો હતો, ઉજવ્યો હતો. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે અમે અંગ્રેજી દિવસ એ ઉજવી રહ્યા છીએ. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રીના અને રશ્મિ ક્લાસરૂમને શણગારી રહી છે, વર્ગખંડ જે છે એને ડેકોરેટ કરી રહી છે. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. બરાબર, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કે જેના માટે એસએમસી એવો શબ્દ જે છે ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે એસએમસીના જે મેમ્બર્સ એટલે સભ્યો જે છે એમને આમંત્રણ આપ્યું. અવર પ્રિન્સિપલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. અમારા પ્રિન્સિપાલ જે છે એમને આવકાર્યા, વેલકમ કર્યા. ભાનુ ઇઝ ટોકિંગ વિથ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ જે છે એ ધોરણ 1ના વિદ્યાર્થીની સાથે એ વાત કરે છે. બરાબર, ટોકિંગ ઇન ઇંગ્લિશ, અંગ્રેજી ભાષામાં એ વાત કરે છે. ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ આર સ્માઇલિંગ એટ હિમ. અને ધોરણ 1ના વિદ્યાર્થીઓ એ તેની સામે હસે છે, દાંત કાઢે છે. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. અમે વૃક્ષો વાવ્યા. છોડ, સેપલિંગ્સ શબ્દનો અર્થ અહીંયા છોડ કે જેને આપણે વૃક્ષારોપણ એવું કહીએ છીએ. બરાબર ને? તો અમે છોડ જે છે એનું પ્લાન્ટેશન કરવું, પ્લાન્ટ કરવું એટલે વાવવું. બરાબર. વી વોટર્ડ ધેમ. વોટર શબ્દ અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયું છે એટલે અમે એમને પાણી પાયું. જે છોડ વાવ્યા એ છોડને પાણી પાયું. ધ સેપલિંગ્સ આર ગ્રોવિંગ નાવ. છોડ ધીરે ધીરે કરતાં હવે ઉગી રહ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. અને અમારો બગીચો હવે એકદમ લીલોછમ એ બની ગયો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે શાળાની અંદર થયેલા બે ઉત્સવોની વાત કરવામાં આવી છે. એક ઉત્સવ કયો? તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું સેલિબ્રેશન, અને બીજો તો કે ઇંગ્લિશ ડેનું સેલિબ્રેશન. તો હવે આપણે બે ભાગ જે નીચે આપેલા છે એમાંથી ડાબી બાજુના ભાગમાં આપણે ઉપર ટાઇટલ આપશું ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. બરાબર, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની જે ઉજવણી માટે જે કાંઈ આમાં વાક્યો આપવામાં આવેલા છે આપણે એ વાક્યો બધા એક બાજુએ લખી નાખશું, ડાબી બાજુએ. અને એની સામે જે જગ્યા આપવામાં આવેલી છે એટલે કે જમણી બાજુએ તમારે જે પેરેગ્રાફમાં જગ્યા ખાલી આપવામાં આવેલી છે એ જગ્યા ઉપર આપણે લખશું ધ સેલિબ્રેશન ઓફ ઇંગ્લિશ ડે. બરાબર, ધ સેલિબ્રેશન ઓફ ઇંગ્લિશ ડે. ડાબી બાજુએ સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, જમણી બાજુએ સેલિબ્રેશન ઓફ ઇંગ્લિશ ડે. હવે આપણે આમાંથી વાક્યો જે છે એમાંથી કયા વાક્યો છે એ ડાબી સાઈડે આવશે એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે, અને કયા વાક્યો છે એ ઇંગ્લિશ ડે બાજુ આવશે. એ આપણે વાક્યો વાંચતા જઈએ એટલે હું તમને કહેતો જાઉં એ પ્રમાણે તમારે લખતા જવાના છે. વાક્યો છે થોડાક નાના અક્ષરો સાથે લખજો કારણ કે ઘણો પેરેગ્રાફ એ મોટો છે અને એના બે ભાગ થશે તો પણ એટલે એ માટે જરૂર પડે ને તો જે એક એક લાઈન ડ્રો કરેલી છે ને એમાં બરોબર વચ્ચે વચ્ચે એક એક્સ્ટ્રા લાઈન ડ્રો કરી નાખો. બે લાઈનોની વચ્ચે જે જગ્યા છે ને એમાં એક વધારાની એક્સ્ટ્રા લાઈન જે છે એ તમે તમારી જાતે એ પેન્સિલ અને સ્કેલની મદદથી એ ડ્રો કરી નાખો કે જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે એ વાક્યો લખી શકો. કારણ કે અહીંયા જે જગ્યા આપેલી છે એ બહુ મોટી જગ્યા છે. બરાબર, આપણે એ જગ્યાને થોડીક નાની કરી નાખીએ એટલે એ એક લાઈન જે છે એના બે ભાગ કરી નાખીએ એટલે વ્યવસ્થિત રીતે એ તમે જવાબ જે છે એ એમાં લખી શકો. તો સૌથી પહેલાં ડાબી બાજુએ આપણે કયું વાક્ય લખશું, કયા કયા વાક્યો લખીએ? હું એક પછી એક વાક્યો બધા ડાબી સાઈડના એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના એ બોલતો જાઉં છું, તમે જોઈ અને લખતા જાઓ. એ લખાઈ ગયા પછી આપણે ઇંગ્લિશ ડે
માટેના જે વાક્યો છે એ વાક્યો એમાંથી જોઈને લખશું. બરાબર છે? તો સૌથી પહેલું વાક્ય, વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5 જૂન, એ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં આવશે. લખી નાખો સૌથી પહેલું વાક્ય, વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન. પૂર્ણ વિરામ. બરાબર? વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અમે 5મી જૂને એ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો. પછી આ વી આર સેલિબ્રેટિંગ વાળું છે એ વાક્ય અહીંયા નહીં આવે. બરાબર? એટલે આપણે એ વાક્યને અત્યારે છોડી દઈશું. પછી રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ, એ વાક્ય પણ અત્યારે નહીં આવે, તો એ વાક્યને પણ આપણે છોડી દઈશું. પછીનું વાક્ય છે વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ, તો એ વાક્ય આમાં આવશે. લખો. પહેલું વાક્ય લખાઈ જાય પછી બીજું વાક્ય સીધું આવશે 4 નંબરનું, વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. એ વાક્ય જ્યાં પૂરું થયું છે ને જૂન, ત્યાંથી જ આગળ શરૂ કરી દેવું. આપણે પેરેગ્રાફ સ્વરૂપે જ લખી નાખવાનું, આખો પેરેગ્રાફ જ. જૂન જ્યાં પૂરો થયો ત્યાં પૂર્ણ વિરામ કરીને પાછું નવું વાક્ય ત્યાંથી સ્ટાર્ટ કરી દો. જગ્યા ન હોય તો નીચેની લાઈનથી સ્ટાર્ટ કરો. વી ઇન્વાઇટેડ અવર એસએમસી, એસએમસી કેપિટલમાં લખજો, એસએમસી મેમ્બર્સ. આમાંથી જોઈને જ લખવાનું છે, ને આમાં જે રીતે લખેલું છે એ જ રીતે આપણે આપણી ટેક્સ્ટ બુકમાં લખવાનું છે. બરાબર? પછીનું વાક્ય પણ એમાં જ આવશે. લખી નાખો, અવર પ્રિન્સિપલ વેલકમ્ડ ધ મેમ્બર્સ, અવર પ્રિન્સિપલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. બરાબર છે? પછી ભાનુ ઇઝ ટોકિંગ વિથ વાળું વાક્ય એમાં નહીં આવે. બરાબર છે? ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ, એ પણ એમાં નહીં આવે. પછીનું વી પ્લાન્ટેડ સેપલિંગ્સ, લખો એમાં મેમ્બર્સ, પછી આગળ વી પ્લાન્ટેડ સેપલિંગ્સ, અમે તે દિવસે છોડ એ રોપ્યા. વી વોટર્ડ ધેમ, એ પણ એમાં જ આવશે. લખી નાખો, વી વોટર્ડ ધેમ, એ જે વાક્ય છે એ પણ એની અંદર જ આવશે. ધ સેપલિંગ્સ આર ગ્રોવિંગ નાવ, એ પણ એમાં જ લખી નાખો. વિશ્વ પર્યાવરણ દિવસે વાવેલા છોડ જે છે એ હવે ધીરે ધીરે કરતા એ વધવા લાગ્યા છે, એ પણ એમાં જ આવશે. લખી નાખો, ધ સેપલિંગ્સ આર ગ્રોવિંગ નાવ. અને છેલ્લું, અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ, એ પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપનું જ એક વાક્ય થયું. હવે અમારો બગીચો એકદમ લીલોછમ થઈ ગયો છે. બરાબર છે? તો છેલ્લા 2 વાક્યો, 4 વાક્યો, 2 નહીં પણ 4, વી પ્લાન્ટેડ સેપલિંગ્સથી શરૂ કરી અને અવર ગાર્ડન ઇઝ ગ્રીન સુધીના બધા વાક્યો છે એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નું જે સેલિબ્રેશન થયું એ બાજુના ભાગમાં આવશે. હવે એની સામે જે વાક્યો આમાંથી બાકી રહી ગયા કે જે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં લખ્યા નથી, એ બધા વાક્યો છે એક પછી એક આપણે સેલિબ્રેશન ઓફ ઇંગ્લિશ ડે એટલે કે જમણી બાજુના ઓલામાં લખશું. તો સૌથી પહેલું વાક્ય લખો, વી આર સેલિબ્રેટિંગ ધ ઇંગ્લિશ ડે ટુડે, ઇંગ્લિશ ડે ટુડે. પછીનું વાક્ય પણ આવશે, રીના એન્ડ રશ્મિ, રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ, પછીનું વાક્ય, ભાનુ ઇઝ ટોકિંગ વિથ, ભાનુ ઇઝ ટોકિંગ વિથ a student of first standard in English, અને એમાં છેલ્લું વાક્ય આવશે, the students of first standard are
સ્માઇલિંગ એટ હિમ. એટ હિમ લખાઈ ગયું બધાને? ત્યાર પછી મિત્રો એક સરસ મજાની વાર્તા, એક્ટિવિટી નંબર 3, જેમાં આપણને આપેલી છે. તમે ચિત્ર જોઈને જ તે ખુશ થઈ જાઓ, બરાબર ને? ચિત્ર તો જો કે તમે પહેલાં જોઈ લીધું હશે. તો પેજ નંબર 20 ઉપર આપણે એક્ટિવિટી નંબર 3 જે આપવામાં આવેલી છે, એક્ટિવિટી નંબર 3 ને એ સમજીએ. આઈ ચેકડ ઇટ. ચેક એટલે તપાસવું, બરાબર? વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. એક વખતની વાત છે, એક હાથી હતો. ધેર વોઝ એન એલિફન્ટ એટલે એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. અને લોકો આ હાથીને મોટું કહીને બોલાવતા. શરીર એકદમ મોટું હતું. જો આપણા પાઠનું નામ પણ મો અને છો એવું આપેલું છે, બરાબર? કે જે આ બંનેના નામ ઉપર છે. મો એટલે મોટું અને છો એટલે છોટું, બરાબર? તો લોકો આ હાથીને મોટું એવું કહીને બોલાવતા હતા. હી હેડ અ ફ્રેન્ડ. તેનો એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. હાથીનો મિત્ર ઉંદર હતો. રેટ ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું. અને એનું નામ છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. અને બંને સ્વિમિંગ તરવાના ખૂબ શોખીન. બંનેને તરવાનો ગાંડો શોખ, બહુ ગમે. લવ શબ્દનો અર્થ અહીંયા ગમવું, પસંદ પડવું. મોટુંને અને છોટુંને તળાવમાં, નદીમાં તરવાનું ખૂબ ગમતું હતું. પાણીમાં તરવાનું ખૂબ ગમતું હતું. વન ડે મોટું વોકડ ટુ ધ રિવર. એક દિવસ મોટું એ નદી તરફ ચાલ્યો. હી એન્ટર ધ વોટર. અને પાણીમાં અંદર ઉતરો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. અને ખૂબ લાંબા સમય સુધી, કેટલી બધી વાર સુધી એ સ્વિમિંગ કરતો રહ્યો, તરતો રહ્યો પાણીમાં. ધેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. થોડીક વાર થઈ તો ત્યાં છોટું પણ આવી પહોંચ્યું. હી લુક્ડ એટ મોટું એન્ડ શાઉટેડ. મોટુંને એને તરતા જોયો અને એને તરતા જોઈ અને મોટુંને એને સાદ પાડ્યો. શાઉટ શબ્દનો અર્થ અહીંયા સાદ પાડવો, બૂમ પાડવી, બોલાવ્યો એને. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટુંને બોલે છે, સાદ પાડીને બોલાવે છે કે મોટું 1 મિનિટ તું બહાર આવ. કમ આઉટ ફોર અ મિનિટ. 1 મિનિટ માટે તું બહાર આવતો. મોટું આન્સર, ડોન્ટ ડિસ્ટર્બ મી. મોટુએ જવાબ આપ્યો કે ભાઈ તું મને આવી રીતે ખલેલ ન પહોંચાડ, મને તું આવી રીતે હેરાન ન કર, ડિસ્ટર્બ ન કર તું મને. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર નહીં આવું. આ લેટ મી સ્વિમ. મને તરવા દે, અહીંયા મારે તરવું છે. તું મને બહાર બોલાવમાં, હું બહાર નહીં આવું, મને ડિસ્ટર્બ ન કર. છોટું શાઉટેડ અગેન. છોટુએ ફરીવાર જોરથી રાડ પાડી. કમ આઉટ સૂન આઈ સે. ખીજાતા, આમ ગુસ્સે થતા કે બહાર આવ, હું કહું છું. થોડીક વાર માટે, 1 મિનિટ માટે બહાર આવ. મોટું સેડ નો આઈ વોન્ટ. મોટુએ ના પાડી, ના હું બહાર નહીં આવું. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ. અને પછી તો ભાઈ મોટું એ કાંઈ સાંભળ્યું નહીં. છોટું બહાર આવવા માટે કહે છે અને મોટું કાંઈ બહાર આવતો નથી. એટલે છોટું બહાર ઊભા રાડો પાડ કરે છે, એક પછી એક. મોટું વોઝ એંગ્રી. આટલી બધી વખત રાડો પાડીને એટલે મોટું એકદમ ગુસ્સે થઈ ગયો, ખીજાઈ ગયો, જમ્પ્ડ આઉટ. આમ જાણે કૂદકો મારીને એ મોટું બહાર આવે છે. ઓકે, આઈ એમ હિયર નાવ. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. બાજુમાં આવીને ઉભો રહે છે કે લે હું બહાર આવી ગયો, લે બોલ હવે શું હતો, શું વાંધો છે તને? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? શું તકલીફ છે તને? શું વાંધો છે? છોટું લુક્ડ એટ મોટું. મોટું બહાર આવ્યો. છોટુએ જોયું મોટુંની સામે એન્ડ સેડ. અને કીધું ઓકે, ઇટ્સ ઓકે, બધું રેડી, બરાબર જાઓ. યુ કેન ગો બેક નાઉ.
હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, મને સંતોષ થઈ ગયો. સેટિસ્ફાઈડ થવું એટલે સંતોષ થવું. હું સંતોષ થઈ ગયો મને. ગો એન્ડ સ્વિમ, તું જા તો તારે, તું જા અને તું તરવાનું શરૂ રાખ. જો આપણને ચિત્રમાં દેખાય છે મોટું જે છે એ સ્નાન કરે છે અને છોટું એ બહાર ઊભો રહી અને એને બોલાવતો હોય છે. મોટું વોઝ એંગ્રી. હવે મોટું ગુસ્સે થઈ ગયું કે પહેલાં રાડો પાડી પાડીને, સાદ પાડી પાડીને કીધું તું બહાર આવ, તું બહાર આવ, તું બહાર આવ, અને હવે હું બહાર આવ્યો તો કે તું અંદર વ્યો જા, હવે તારું કાંઈ કામ નથી કે નહીં. સેટિસ્ફાઈડ, સંતોષ થઈ ગયો. એને પૂછ્યું, એ આસ્કડ એટલે પ્રશ્ન પૂછ્યો કે શું, શેનો સંતોષ થઈ ગયો તને? મને કાંઈ સમજાણું નહીં. હું નાતો હતો, સ્વિમિંગ કરતો હતો, તો ત્યાંથી તે મને પહેલાં બહાર બોલાવ્યો, બહાર આવ્યો તો મારી સામે જોઈને કહે કે હા જા, હવે તું સંતોષ મને થઈ ગયો. શેનો સંતોષ થઈ ગયો? છોટું રિપ્લાઇડ, એટલે છોટુએ જવાબ આપ્યો, યસ આઈ એમ. હા, મને સંતોષ થઈ ગયો. યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ સૂટ, આઈ જસ્ટ ચેકડ ઇટ. કે હું માત્ર એટલા માટે ચેક કરવા માંગતો હતો કે તું મારું સ્વિમ સૂટ પહેરીને તો નાવા નથી ગયો ને, મને મારું સ્વિમ સૂટ મળતું નથી. એટલે છોટું મોટુંને એટલા માટે બહાર બોલાવતો હતો કે એને શંકા હતી કે એનું સ્વિમ સૂટ મળતું નથી, કદાચ મોટું એ સ્વિમ સૂટ પહેરી અને નાહવા માટે થઈને વયો ગયો છે. એટલા માટે એણે રાડો પાડીને ઓલાને બહાર બોલાવ્યો અને બહાર આવીને એણે જોયું કે એણે એનો સ્વિમ સૂટ નહોતો પહેર્યો. એટલે કીધું કે હવે મને સંતોષ થઈ ગયો, તું જા, હવે પાછો સ્વિમ શરૂ કરી. ત્યાર પછી મિત્રો હવે એના ઉપરથી આપણને કેટલાક ટ્રુ ફોલ્સ એ આપવામાં આવેલા છે. વાક્યો ખરા છે કે ખોટા આપણે એની સામે લખવાનું છે. જો વાક્ય સાચું હોય તો ટ્રુ, ખોટું હોય તો ફોલ્સ. બરાબર છે? તો પહેલું વાક્ય, મોટું વોઝ અ રેટ. મોટું ઉંદર હતો. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ આવશે. લખી નાખો સામેના બોક્સમાં ફોલ્સ. પછીનું બીજું, મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટુંને સ્વિમિંગ ખૂબ ગમતું, એ સ્વિમિંગની મજા લેતો. તો એ વાક્ય ટ્રુ, સાચું છે. પછીનું ત્રીજું વાક્ય, છોટું જમ્પડ આઉટ ઓફ વોટર. છોટું પાણીમાંથી કૂદકો મારીને બહાર આવ્યો. છોટું આવ્યો તો નહીં, મોટું આવ્યો હતો. તો આ વાક્ય કેવું થયું? ફોલ્સ. સામેના બોક્સમાં લખી નાખો ફોલ્સ. ચોથું, મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. મોટુએ રાડે રાડ કરી મૂકી, નકરી ચીસા ચીસ કરી. સાચું છે? નહીં, મોટુએ નથી રાડો પાડી, છોટુએ રાડો પાડી છે. વાક્ય ફોલ્સ છે. ત્યાર પછીનું પાંચમું, છોટું વોઝ સેટિસ્ફાઈડ. છોટુને સંતોષ થઈ ગયો. ટ્રુ. વાક્ય કેવું છે? સાચું છે. સામેના બોક્સમાં ટ્રુ લખી નાખો. છઠ્ઠું, મોટું ચેકડ છોટું સ્વિમસૂટ. મોટુએ છોટુનું સ્વિમસૂટ ચેક કર્યું, તપાસ્યું. તો ફોલ્સ. ખરેખર છોટુએ મોટુનું સ્વિમસૂટ ચેક કર્યું હતું, મોટુએ છોટુનું નહીં. બરાબર. અને સાતમું, મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. મોટું જે છે એ તળાવમાં એ તરી રહ્યો હતો. ફોલ્સ. મોટું જે છે એ નદીના પાણીમાં એ તરી રહ્યો હતો, કે એ નદી તરફ ગયો હતો. તો આ વાક્ય જે છે એ ફોલ્સ આવશે. ત્યાર પછી મિત્રો એ એક્ટિવિટીમાં આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે કે નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે. જો છોટું બોલતો હોય તો એના માટે આપણે સામે સી લખવાનું છે. મોટું બોલતો હોય તો એમ લખવાનું છે. માનો કે છોટું અને મોટું બંને બોલી શકતા હોય તો સી અને એમ લખવાના છે. બરાબર છે? ચાલો, સૌથી પહેલા ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ડિસ્ટર્બ ન કર. કોણ વાક્ય બોલે છે? આ વાક્ય મોટું બોલે છે. તો આપણે સામેના બોક્સમાં એમ લખશું. પછીનું, હી જમ્પડ આઉટ. જો હી જમ્પડ આઉટ વાક્ય કોઈ બોલતું જ નથી. બરાબર?
તો એનો અર્થ એવો થયો કે ત્યાં અમે સામેનું જે બોક્સ છે એમાં આપણે ડેશ કરી નાખશું, આડી લીટી. કોઈ નથી બોલતું, છોટું નથી બોલતો અને મોટું પણ નથી બોલતો. પછીનું ત્રીજું વાક્ય, યુ કેન ગો બેક નાવ. તું હવે પાછો જઈ શકે છે. આ વાક્ય કોણ બોલે છે? છોટું. તો આપણે સી એવો શબ્દ લખશું. ચોથું, આઈ લવ સ્વિમિંગ. મને તરવાનું ખૂબ જ પસંદ છે. મને તરવાનું પસંદ છે. આ વાક્ય કોણ બોલે છે? બંને. છોટું બોલી શકે ને મોટું બોલી શકે. તો આપણે સામેનું જે કાઉન્સ છે એમાં લખશું સી એમ. બરાબર. પાંચમું, આઈ એમ અ રેટ. હું ઉંદર છું. આવું વાક્ય કોણ બોલે? છોટું. તો સામેના બોક્સમાં લખશું સી. છઠ્ઠું, આઈ હેવ અ ટેઇલ. મારે એક પૂંછડી છે. આ વાક્ય કોણ બોલી શકે? છોટું અને મોટું બંને. તો સામેના બોક્સમાં આપણે લખશું સી અને એમ બંને લખશું. અને સાતમું અને છેલ્લું છે, આઈ એમ અ બિગ એનિમલ. તો એ વાક્ય કોણ બોલી શકે? એ વાક્ય મોટું બોલી શકે. તો સામેના બોક્સમાં આપણે લખશું એમ. બરાબર. તો મિત્રો આજે આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. એક્ટિવિટી નંબર 4 થી આપણે નેક્સ્ટ લેક્ચર